ભારતીય મજદૂર સંઘે 60 વર્ષ પૂર્ણ કરાતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય મજદૂર સંઘે તેની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ કરતા ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં એસટી ડેપો મજદૂર સંઘ દ્વારા આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ એસટી ડેપો તથા અંકલેશ્વર એસટી ડેપોના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ભરૂચ એસટી ડેપોથી બાઇક રેલીનું પ્રસ્થાન કરી અંકલેશ્વર એસટી ડેપો ખાતે રેલીનું સમાધાન કર્યું હતું। કાર્યકર્તા અંદર એવું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેના કારણે કાર્યકર્તા પોતે હોંશે હોંશે કામ કરે છે, જ્યારે બીજા જે ટ્રેડ યુનિયનો છે એ કોઈ પણ રાજપક્ષ સાથે જોડાયેલા હોય છે। ભારતીય મજદૂર સંઘ એવો યુનિયન છે કે જે બિન રાજકીય છે, કોઈ પણ પક્ષ સાથે સીધા એ આડકત રીતે જોડાયેલું નથી। આજે દેશની અંદર 1955ની અંદર ભારતીય મજદૂર સંઘની સ્થાપના થયેલી ત્યારે 0 મેમ્બરશીપ હતી। અત્યારે લગભગ 2 કરોડની મેમ્બરશીપને ભારતીય મજદૂર સંઘ આંબી ગયું છે અને એના માટે અમારું દેશ માટે અમારા માટે ખૂબ એક અગત્યની વસ્તુ છે અને દેશ હિતને ધ્યાનમાં રાખીને અમે આવા બધા કાર્યક્રમો આપતા હોય છે અને એના અનુસંધાનમાં આજે આ રેલીનો કાર્યક્રમ અમે રાખેલો છે। અસ્તુ ભારત માતા કી જય। અત્યાર સુધી જે બધા ટ્રેડ યુનિયનો હતા તે 60 વર્ષ પૂરા કોઈ યુનિયને 60 વર્ષ પૂર્ણ કરેલા નથી, જેના ભારતીય એક મજદૂર સંઘ એક એવું યુનિયન છે જેણે 60 વર્ષ પૂરા કરેલા છે। બીજા લોકોને નીતિ એવી છે કે ચાહે જો મજબૂરી હો હમારી માંગે પૂરી કરો, જેના ભાગરૂપે યુનિયનો ઉદ્યોગો ખલાસ થઈ ગયા છે, પણ ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને મજદૂર હિતને માનનારું યુનિયન છે, જેના કારણે ઉદ્યોગોનો વિકાસ થયો છે અને કામદારોનો પણ વિકાસ થયો છે। એટલે અત્યારે આટલી મોટી સંખ્યામાં 2 કરોડ જેટલી સભ્ય સંખ્યા સાથે ભારતીય સંઘ આ દેશનું પ્રથમ સંગઠન યુનિયન છે, એટલે એના ભાગરૂપે જનજાગૃતિના ભાગરૂપે આ રેલીનું આયોજન કર્યું છે।